ભાવનગર જિલ્લા જેલમાંથી એક કેદીએ પોતાના ગુપ્ત ભાગે સંતાડેલા મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી જવા પામી છે। જેલમાં ચેકિંગ દરમિયાન ચાર્જિંગ મળી આવ્યા બાદ એક કેદીનું મેડિકલ ચેકઅપ કરાતા એક્સરેમાં ગુદાના ભાગે મોબાઈલ હોવાનું જણાવતા કેદીને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો। આ બાબત અંગે પોલીસે કેદી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભાવનગર શહેરમાં આવેલી જિલ્લા જેલમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન મોબાઈલનું એક ચાર્જર મળી આવ્યું હતું, જેથી કેદીઓની પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ પાસે પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી ન હતી। જો કે એક કેદી પર શંકા જતા પોલીસે તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જે એક્સરે કરાવતા તે કાચા કામના કેદીના ગુદાના ભાગમાંથી નાનો મોબાઈલ હોવાથી સામે આવ્યું હતું, જેથી પોલીસે મોબાઈલ તેમજ ચાર્જર કબજે લઈ તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ ઇન્ચાર્જ જેલર વિષ્ણુજી આઈ વાઘેલા, ઉંમર વર્ષ 37, રહેનાર ક્લેરિકલ સ્ટાફ ક્વાર્ટર 8, જેલ કમ્પાઉન્ડન્ટ વાળાએ એવા મતલબથી ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 4 ડિસેમ્બર 2024ના રોજ સાંજના 19:15 કલાકની આસપાસ અત્રેની ભાવનગર જિલ્લા જેલના સ્થાનિક ઝડપી સ્ક્વોડ દ્વારા અદ્યતન સાધનો વડે બાતમીના આધારે અત્રેની જેલના સર્કલ વિભાગમાં આવેલી 8 ખોલી યાર્ડમાં મજકૂરની બેરેકની ઝડપી કરતા ખોલી નંબર 0505ના બહારના લાઠિયાના નીચેના ભાગમાં ખાડો કરી સંતાડી રાખેલા મોબાઈલ ફોનનું એસેમ્બલ ચાર્જર મળી આવેલું હતું અને આથી બેરેકમાં રહેલા તમામ આરોપીઓની આ બાબતે પૂછપરછ કરતા કાચા કામના આરોપી રવિ નટુભાઈ બારૈયા, ઉંમર વર્ષ 33, રહેનાર મામા કોઠા પાસે સાઈટ ફળીનો ચોક કરશલિયાપરા વાળાનું વર્તન વધુ શંકાસ્પદ જણાતા તેની સઘન ઝડપી કરવામાં આવી હતી, પરંતુ મજકૂર પાસે કંઈ પણ જેલ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી ન હતી। ઝડપી સ્ક્વોડ પાસે ચોક્કસ બાતમી હોવાથી મજકૂરને જેલ દવાખાના ખાતે લઈ જવામાં આવેલો હતો, જ્યાં મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરતા મજકૂર દ્વારા પોતાના શરીરના ગુદાના ભાગમાં કઈ વસ્તુ સંતાડેલો હોવાથી તેવી શંકા ઉપજી હતી। જિલ્લા મેડિકલ ઓફિસર દ્વારા મજકૂરને તાત્કાલિક સારવાર અર્થે સરટી જનરલ હોસ્પિટલ ભાવનગર ખાતે જેલ યાર્ડ રાબતામાં લઈ ગયા હતા તથા ત્યાં જ અંદરના દર્દી તરીકે દાખલ કરવામાં આવેલા હતા, જ્યાં સરટી હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા મજકૂર આરોપીના ગુદાના ભાગનો એક્સરે પાડતા તેમાં મોબાઈલ ફોન હોવાનું જણાઈ આવેલું હતું। વધુમાં જણાવવાનું કે તારીખ 5 ડિસેમ્બર 2024ના રોજ સવારે આશરે 6:15 કલાકના આસપાસ ઈસમ દ્વારા નિત્યક્રિયા દરમિયાન કોથળીમાં વીંટાળી રાખેલો કેચોડા કંપનીનો લાઇટ ગોલ્ડન જેવા કલરનો બેટરી સહિત સિમ કાર્ડ વગરનો મોબાઈલ ફોન નંબર 1 મળી આવેલો છે, જે હાલ કબજે લીધો છે। આથી સદર બાબતે તપાસ કરી મજકૂર આરોપી વિરુદ્ધ BNSની કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45ની પેટા કલમ 12 મુજબની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી।